નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર. આજના આ વિડીયોના તાસમાં હું મહંત ગીતાબેનજી સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. પ્રકરણ 3 અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા. તાલીમાર્થી બહેનો, અગાઉ આપણે પ્રકરણ 3 અંતર્ગત અધ્યયનના સાધનોની અંદર અધ્યયનના સાધન તરીકે વર્ગખંડના પેટા મુદ્દાઓ જેવા કે વર્ગખંડની રચના અને તેની ઉપયોગિતા વિશેની સમજ કેળવી ચૂક્યા છીએ. આધુનિક વર્ગખંડ કેવો હોવો જોઈએ તેની વાત પણ આપણે અગાઉના તાસમાં કરી ચૂક્યા છીએ. આજના આ તાસમાં આપણે વર્ગખંડમાં શિક્ષકનો વર્ગ વ્યવહાર કેવો હોવો જોઈએ, અસરકારક વર્ગ વ્યવહાર એટલે શું અને વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળો વિશેની સમજ કેળવવાના છીએ. તો આવો તાલીમાર્થી બહેનો, આપણે તેવા મહત્વના મુદ્દાની સમજ કેળવીએ. વર્ગખંડમાં શિક્ષકનો વર્ગ વ્યવહાર. વર્ગખંડની અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે થતો આંતરવ્યવહાર એટલે વર્ગ વ્યવહાર. વર્ગખંડમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે તમામ પ્રકારની આદાન પ્રદાન પ્રક્રિયા થતી હોય છે અને જેના દ્વારા શિક્ષણ વ્યવહાર ચાલતો હોય છે. તાલીમાર્થી બહેનો, અસરકારક વર્ગ વ્યવહાર કોને કહેવાય? જ્યાં શિક્ષક અને વિદ્યાર્થીનું સ્વમાન જળવાય તે રીતે સિદ્ધ કરવાના હોય તેવા ધ્યેયો પૈકી નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવાની પ્રક્રિયા એટલે અસરકારક વર્ગ વ્યવહાર. અસરકારક વર્ગ વ્યવહાર એ એવો મહાવરો છે જે શીખનારના શ્રવણ અને કથન જેવા બે અગત્યના ભાષા કૌશલ્યના વિકાસ પર ભાર મૂકે છે. આ પ્રયુક્તિ શીખનારના વિવેચનાત્મક ચિંતનાત્મક શક્તિનો તેની ક્ષમતાને મદદ કરે છે અને તેના વિચારો તે સમોવડિયા જૂથ સુધી પહોંચાડે છે. અસરકારક વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થી કેન્દ્રી વર્ગ વ્યવહાર બહુ મહત્વનો બની રહે છે. આ પ્રકારના વર્ગ વ્યવહારમાં શિક્ષક વિદ્યાર્થીમાં વિચારોનું આદાન પ્રદાન સતત ચાલતું રહે છે. આવા વર્ગ વ્યવહારમાં વિદ્યાર્થીને મુક્ત રીતે વિચારો અભિવ્યક્ત કરવાની તક મળે છે. વિદ્યાર્થીઓ જ બધું જ બોલે અને શિક્ષક ઓછું બોલે, આવા વર્ગ વ્યવહારોથી વર્ગનું વાતાવરણ જીવંત અને વિદ્યાર્થીઓ બધું જ બોલે અને શિક્ષક ઓછું બોલે છે. આવા વર્ગ વ્યવહારોથી વર્ગનું વાતાવરણ જીવંત અને લોકશાહીયુક્ત જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, આજના અસરકારક વર્ગ વ્યવહાર શિક્ષણ પ્રણાલીની અંદર વિદ્યાર્થી કેન્દ્રી વર્ગ વ્યવહારમાં જ્યારે વિદ્યાર્થી મહત્વનો હોય ત્યારે શિક્ષકે ત્યાં ઓછું બોલવાનું છે, વિદ્યાર્થીને શીખતો કરવાનો છે, વિદ્યાર્થીને વધારેમાં વધારે વર્ગખંડની અંદર બોલવાની તકો પૂરી પાડવાની છે. આથી જ આજનો વર્ગ વ્યવહાર જો તમારે અસરકારક બનાવવો હશે તો તેમાં વિદ્યાર્થીને બોલવાની તક તમારે વધુમાં વધુ પ્રદાન કરવી પડશે, જેના દ્વારા એક ઉત્તમ અને અસરકારક અને શ્રેષ્ઠ વર્ગ વ્યવહારની આખી સંકલ્પના ઊભી થવા પામશે અને વિદ્યાર્થી જ્યાં સ્વયં કાર્ય કરતો જોવા મળશે. વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળો પૈકી આજે આપણે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા વિશેની માહિતી કેળવીશું. વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળો, જેમાંની વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાના મહત્વના મુદ્દા અંતર્ગત આપણે જુદી જુદી બેઠક વ્યવસ્થાઓ વિશેની સમજ કેળવવાના છે. તાલીમાર્થી બહેનો, અહીંયા તમે જોઈ શકો છો તો આ ત્રણેય એ બેઠક વ્યવસ્થા છે. આકૃતિ 1, આકૃતિ 2 અને આકૃતિ 3. આ ત્રણેય એ વિદ્યાર્થીઓ અને શિક્ષકની વર્ગ વ્યવસ્થાનું નિદર્શન કરે છે. વર્ગખંડમાં અસરકારક વર્ગ વ્યવહાર માટે વિદ્યાર્થીની યોગ્ય બેઠક વ્યવસ્થા અગત્યનું પરિબળ છે. નીચે આપેલી ત્રણેય આકૃતિઓ અલગ અલગ બેઠક વ્યવસ્થાનું નિદર્શન કરે છે. તો આવો આપણે તે આકૃતિ દ્વારા વર્ગખંડની બેઠક વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ.
પ્રથમ વર્ગ વ્યવસ્થા બેઠક વ્યવસ્થા જે છે તે આકૃતિ જે 1 છે તે સૂચવે છે પરંપરાગત બેઠક વ્યવસ્થા. આજના આપણા ઘણા ખરા મોટાભાગના વર્ગખંડની અંદર આ પ્રકારની બેઠક વ્યવસ્થા જોવા મળે છે. તાલીમાર્થી બહેનો, પ્રસ્તુતમાં તમે જોઈ શકો છો, આ છે તે વિદ્યાર્થીઓનું સૂચન કરે છે અને આ વસ્તુ એ શિક્ષકની પોતાની બેઠક વ્યવસ્થા તેમજ બ્લેકબોર્ડનું સૂચન કરે છે. આ પ્રકારની વર્ગ વ્યવસ્થાની સમજ મેળવીએ આપણે. આકૃતિ 1માં દર્શાવાયેલી પરંપરાગત બેઠક વ્યવસ્થા આજની વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં જોવા મળે છે, જેમાં વર્ગખંડમાં શિક્ષકની બેઠક, ટેબલ ખુરશી સાથેની બેઠક વ્યવસ્થા અને સામે છે તે બાળકોની વ્યવસ્થા ગોઠવાયેલી છે. વર્ગખંડની સામેની દિવાલ પર બ્લેકબોર્ડ ગોઠવાયેલું છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થામાં શિક્ષક વર્ગના બધા જ બાળકોને સરળતાથી નિહાળી શકતો જોવા મળે છે, અવલોકી શકે છે. કથન કે વ્યાખ્યાન પદ્ધતિ માટે આ વ્યવસ્થા વધુ અનુકૂળ આવે છે. શિક્ષક વર્ગખંડમાં કથન કરે છે, બાળકો તેનું શ્રવણ કરી ચર્ચામાં ભાગ લે છે. વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી પણ સરળતાથી શિક્ષકનું કથન સાંભળી શકે અને શિક્ષક પણ વર્ગખંડના દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકે તેવી સરળ બેઠક વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. આમ પ્રથમ જે આપણી પરંપરાગત બેઠક વ્યવસ્થા છે, જેમાં શિક્ષક વિદ્યાર્થી બંને એકબીજાને સરળતાથી જોઈ શકે છે, તેવી આ પરંપરાગત બેઠક વ્યવસ્થા આપણે આકૃતિમાં નિહાળી શક્યા છે. ફરી એક વખત આપણે તેને જોઈ લઈશું કે પરંપરાગત બેઠક વ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીશું. તાલીમાર્થી બહેનો, આ છે પરંપરાગત બેઠક વ્યવસ્થા, જેમાં જે વિદ્યાર્થીનું સૂચન કરે છે, આ શિક્ષકની બેઠક વ્યવસ્થાનું સૂચન કરે છે. અહીંયા બ્લેકબોર્ડની વ્યવસ્થા પણ રહે છે. આ પરંપરાગત બેઠક વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ શિક્ષકની સામે બેઠેલા હોય છે, જેમાં શિક્ષક કથન કરતો હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓ શિક્ષકને જોઈ શકે છે અને તેને સાંભળી શકતા હોય છે. પરિણામે આ પરંપરાગત બેઠક વ્યવસ્થા સૂચવે છે. આકૃતિ 2 તે જૂથ કાર્ય માટેની બેઠક વ્યવસ્થા સૂચવે છે. તાલીમાર્થી બહેનો, તમે અહીંયા જે જોઈ શકો છો તે વિદ્યાર્થીઓની જૂથ રચના છે, જેમાં આ ટપકા જે છે તે વિદ્યાર્થીનું નિદર્શન કરે છે. આવો આપણે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રસ્તુત રાઉન્ડ સર્કલ છે જે વિદ્યાર્થીઓની જૂથ રચના દર્શાવે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારે જૂથમાં ગોળમાં કે ચોરસમાં બેઠેલા જોવા મળે છે. આવો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ 2માં જોવા મળતી બેઠક વ્યવસ્થા જૂથ કાર્ય માટેની છે, જેમાં વર્ગખંડના 5 થી 7 જૂથોમાં બાળકો જે તે પ્રવૃત્તિ સરળતાથી કરી શકે છે. તાલીમાર્થી બહેનો, અહીંયા એક બીજી વિશેષ સમજ આપવાની છે કે વર્ગખંડમાં જૂથ કાર્ય માટેની બેઠક વ્યવસ્થા તે વર્ગખંડની અંદર રહેલા વિદ્યાર્થીની સંખ્યા અને વિષય વસ્તુ અંતર્ગત જે મુદ્દો શીખવવાનો હોય તેની અવેલેબલ સામગ્રીની વ્યવસ્થાના આધારે જૂથની રચના જોવા મળે છે. વિદ્યાર્થીનું જૂથ રચના 5 થી 7 હોય તે જરૂરી નથી. વધારે વર્ગખંડમાં વિદ્યાર્થીની સંખ્યા વધારે હોય ત્યારે વિષય વસ્તુની જેટલી સામગ્રી અવેલેબલ હોય તેના આધારે પણ જૂથ રચના કરવામાં આવે છે. તો આવી જૂથ રચનામાં જે તે પ્રવૃત્તિઓ સરળતાથી કરાવી શકાય છે. શિક્ષક દરેક જૂથને માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડે છે, જેથી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું પ્રત્યાયન ખૂબ જ અસરકારક અને જીવંત બને છે. દાખલા તરીકે અપૂર્ણાંક શીખવવા માટે કાર્ડ પેપર કે પૂંઠાથી વિવિધ ચોરસ, લંબચોરસ, વર્તુળાકાર બનાવવાની પ્રવૃત્તિ જૂથોમાં બાળક પાસે કરાવી તેમાં 2, 3 કે 4 સરખા ભાગ કરતી લીટીઓ દોરાવી, જુદા જુદા ભાગમાં રેખાંકન કે રંગ પુરાવીને તે વસ્તુનો કેટલામો ભાગ છે તે જૂથમાં અરસપરસ સમજાવીને અપૂર્ણાંકની સમજ ખૂબ સારી રીતે આપી શકાય છે. તાલીમાર્થી બહેનો, આ સિવાય પણ તમે બાળકોને જૂથની અંદર વિવિધ પ્રવૃત્તિઓ પર્યાવરણ અંતર્ગત પણ કરાવી શકો છો. જૂથની અંદર ભાષા વિષય વસ્તુનું પણ શિક્ષણ કાર્ય કરાવી શકાય છે. આ રીતે જૂથ રચના દ્વારા તમે કોઈ પણ કાર્ય વિદ્યાર્થીઓની ધ્યાનમાં રાખીને
સરળતાથી શીખવી શકો છો, જેમાં વિદ્યાર્થીને સ્વયં કાર્ય કરવાની તક મળતી હોય છે. ત્યાર પછીની વ્યવસ્થા છે જે નિદર્શન માટેની બેઠક વ્યવસ્થા છે. તાલીમાર્થી બહેનો પ્રસ્તુત બેઠક વ્યવસ્થા તે વિદ્યાર્થીઓની છે. આ જે વ્યવસ્થા તમે જોઈ શકો છો તાલીમાર્થી બહેનો, અહીંયા નિદર્શન માટેની વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. આવા નિદર્શન માટેની બેઠક વ્યવસ્થામાં પ્રોજેક્શન દ્વારા દર્શાવી શકાય છે. પ્રોજેક્ટરની મદદથી વિદ્યાર્થીઓની આ પ્રકારની જે બેઠક વ્યવસ્થા છે, જેના દ્વારા તેઓ સરળતાથી સામે દર્શાવેલા ચિત્રને નિહાળી શકે છે અને વિદ્યાર્થી શિક્ષક સરળતાથી તેને સમજ પણ આપતો જોવા મળે છે. તો તાલીમાર્થી બહેનો, આવો આ વ્યવસ્થાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ 3માં જોવા મળતી બેઠક વ્યવસ્થા નિદર્શન માટેની છે. શિક્ષક વર્ગખંડમાં કોઈ મહત્વના મુદ્દાને સમજાવવા માટે ચાર્ટ્સ, ચિત્ર, નકશા, મોડેલ વગેરે શૈક્ષણિક ઉપકરણોનું નિદર્શન કરે છે. બાળકો સરળતાથી આ ઉપકરણોનું નિદર્શન કરી શકે છે, અવલોકી શકે છે. તે પ્રકારની બેઠક વ્યવસ્થા હોય છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થામાં અર્ધગોળાકાર ટેબલ અને બાળકોની બેસવા માટે સ્ટૂલ ગોઠવવામાં આવે છે. શિક્ષકની બેઠક વ્યવસ્થા પણ બધા જ બાળકો જોઈ શકે અને પોતે પણ કોઈ ક્રિયા કે પ્રયોગ સરળતાથી કરી શકે તે રીતે ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ તરીકે, વનસ્પતિની સમજ માટે કોઈ છોડનું નિદર્શન કરી તેના મૂળ, થડ, પાન, ફળ, ફૂલ વગેરેની સમજ શિક્ષણ અસરકારક રીતે આપી શકે છે. આ પ્રકારે ઘણા વિષયોમાં એકમોમાં નિદર્શન દ્વારા પ્રત્યાયન ખૂબ સારી રીતે શિક્ષક કરાવી શકે છે. તાલીમાર્થી બહેનો, નિદર્શન માટેની બેઠક વ્યવસ્થામાં વિજ્ઞાનની અંતર્ગત પ્રયોગો દર્શાવી શકાય છે. તેવી જ રીતે પ્રોજેક્શન દ્વારા શિક્ષક આ પ્રકારની બેઠક વ્યવસ્થામાં વર્ગખંડની દિવાલ તે પ્રોજેક્ટરના માધ્યમ પર આધારે દસ્તાવેજી ચિત્રોનું નિદર્શન પણ કરાવી શકે છે. ભૂગોળના મહત્વના પાઠોની અંદર મહત્વની જુદા જુદા પ્રદેશોની માહિતી આપતી વખતે જુદા જુદા પ્રદેશની સંસ્કૃતિનું નિદર્શન પણ કરાવી શકે છે. આમ આ નિદર્શન માટેની બેઠક વ્યવસ્થા પણ પ્રોજેક્ટર રૂમ સાથે સંકળાયેલી હોય છે, જેમાં વિદ્યાર્થીઓને જીવંત માહિતી પ્રોજેક્ટર માધ્યમે આપવામાં આવે છે. આ પ્રકારની બેઠક વ્યવસ્થાને આધારે વિદ્યાર્થી જે તે જીવંત દ્રશ્યોને સુંદર રીતે અવલોકી શકે છે અને એની તાદ્રશ માહિતી મેળવી શકે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે 3 પ્રકારની બેઠક વ્યવસ્થા જોઈ. એક આપણે પરંપરાગત બેઠક વ્યવસ્થા. અહીંયા આપણે જોઈશું, હવે આપણે સમજી શકીશું કે પહેલી આકૃતિ તે પરંપરાગત બેઠક વ્યવસ્થા સૂચવે છે, બીજી આકૃતિ તે જૂથ કાર્ય માટેની વ્યવસ્થા સૂચવે છે અને ત્રીજી આકૃતિ એ તે નિદર્શન માટેની બેઠક વ્યવસ્થા સૂચવે છે. શિક્ષક પોતાની વિષય વસ્તુની અસરકારક કાર્ય પ્રણાલી દરમિયાન તે આવી વિવિધ પ્રકારની બેઠક વ્યવસ્થાનો ઉપયોગ કરતો જોવા મળે છે. ક્યાંક વિશિષ્ટ વર્ગખંડોમાં જઈને પણ શિક્ષક પોતે શિક્ષણ કાર્ય કરાવતો જોવા મળે છે, જેમ કે પ્રયોગશાળા, પ્રોજેક્શન રૂમ વગેરે દ્વારા પણ તે પોતાની શિક્ષણ કાર્ય કરાવતો જોવા મળે છે. તો આ રીતે કરેલું શિક્ષણ કાર્ય અને તેમાં વિષય વસ્તુના શિક્ષણ કાર્યની અંદર નાવીન્ય લાવી શકે છે અને વિદ્યાર્થીમાં રસ ઉત્પન્ન કરી શકે છે, તેમજ અસરકારક વર્ગ વ્યવહાર ઊભો થઈ શકે છે. આ વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળો અંતર્ગત વર્ગખંડની બેઠક વ્યવસ્થા આપણે જોઈ. તાલીમાર્થી બહેનો, હવે આ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા વર્ગ વ્યવહારને અસર કરતા પરિબળોમાંનું આ પહેલું પરિબળ હતું, તે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા. હવે બીજું પરિબળ આપણે જોવા જઈ રહ્યા છે, પ્રત્યાયન અને બોલવાની ભાષા. ત્યાર પછીના વિડીયોમાં આપણે શિક્ષકનું વર્તન તેમજ ચોથું વિષય વસ્તુની રજૂઆત શિક્ષક વર્ગખંડમાં કેવી રીતે કરતો જોવા મળે છે તેના વિશેની માહિતી મેળવીશું. તો હવે આપણે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાની સમજ કેળવી ચૂક્યા છે અને હવે આપણે પ્રત્યાયન અને બોલવાની ભાષા વિશેની સમજ કેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રત્યાયન અને બોલવાની જે ભાષા છે, જેમાં આપણે શિક્ષક એ
જે બોલવાની જે પ્રત્યાયન કરે છે તેમાં તે આ 4 પ્રકારના પરિબળોનો ઉપયોગ કરતો જોવા મળે છે. જેમ કે સમજી શકાય તેવી ભાષા, ધીરજપૂર્વક બોલવું, દરેક વિદ્યાર્થી સાંભળી શકે તેવો તેનો અવાજ હોવો જોઈએ અને સમાન અર્થ નીકળે તેવી ભાષાનો પ્રયોગ વિશેની વાત કરવામાં આવી છે. તો આવો તાલીમાર્થી બહેનો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ કે શિક્ષકની પ્રત્યાયન શૈલી કઈ રીતે હોવી જોઈએ વર્ગખંડમાં. તો આપણે તેની સમજ મેળવીએ. પ્રથમ છે પ્રત્યાયન અને બોલવાની ભાષા અંતર્ગત પેટા મુદ્દો સમજી શકાય તેવી ભાષા. શિક્ષકની ભાષા વર્ગખંડમાં કયા પ્રકારની હોવી જોઈએ? તો બાળકોની વયકક્ષા અને તેમના પૂર્વજ્ઞાનને ધ્યાનમાં રાખીને તેઓ સરળતાથી સમજી શકે તેવી બોલવાની ભાષા હોવી જરૂરી છે. વધુ પડતી કઠિન અને આલંકારિક ભાષા બાળકોને મૂંઝવે છે, જે તે શીખવવાનો મુદ્દો તે બરાબર ગ્રહણ કરી શકતા નથી. પ્રત્યાયન અને બોલવાની ભાષા વચ્ચે ગાઢ સંબંધ રહેલો હોવાથી ભાષા પર શિક્ષકનું પ્રભુત્વ હોવું જરૂરી છે. તાલીમાર્થી બહેનો, શિક્ષક બોલે અને જ્યારે તે વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવતો હોય, જ્યારે તે વિદ્યાર્થીઓ સાથે આદાન પ્રદાનની ક્રિયા કરતો હોય, શીખવતો હોય, ત્યારે જે પ્રત્યાયન તેની શૈલી છે તે ખૂબ અસરકારક હોવી જોઈએ. તેણે જ્યારે વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવે છે ત્યારે પોતાની જે ભાષા છે તે સામે બેઠેલો વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તેવી હોવી જોઈએ. અર્થાત શિક્ષક પોતાના વિષય વસ્તુની અંદર સામેના વિદ્યાર્થીઓની વય કક્ષાને તો ધ્યાનમાં રાખવાની જ છે, સાથે સાથે તેની ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે તે કયા વાતાવરણમાંથી આવે છે, પોતે જે ઉદાહરણો પોતાના વિષય વસ્તુ અંતર્ગત આપે છે તેને બાળક સમજી શકે છે. શક્ય હોય ત્યાં સુધી બાળક જેવા વાતાવરણમાંથી આવતી હોય તેને તેના જ ઉદાહરણો આપીને સરળ શૈલીમાં તેને સમજાવવાનો પ્રયત્ન કરવાનો હોય છે. વધારે પડતી કઠિન શૈલી, કઠિન ભાષા કે અલંકારિક ભાષા દ્વારા બાળકોને શીખવવાનો પ્રયત્ન ઓછામાં ઓછો કરવો જોઈએ. જે તે શીખવવાનો મુદ્દો તે બરોબર ગ્રહણ ન કરી શકે, કારણ કે જો તેને માટે અલંકારિક ભાષા વપરાવી હોય કે દ્વિઅર્થી ભાષા વપરાઈ હોય ત્યારે બાળક ઝડપથી તે ભાષા શીખવાની જે શૈલી છે, શીખવાનું જે વિષય વસ્તુ છે તેને ઝડપથી તે ગ્રહણ કરી શકતો નથી. માટે જરૂરી છે કે શિક્ષક પોતાની પ્રત્યાયન શૈલીને ખૂબ અસરકારક બનાવે અને તેમાં તે ક્રિએટિવિટી લાવતો જાય. બીજો મહત્વનો પોઈન્ટ છે ધીરજપૂર્વક બોલવું. શિક્ષકે વર્ગખંડમાં નાના બાળકો સાથે કામ કરવાનું છે. આથી આરો અવરો સાથે ભાવપૂર્ણ રીતે કથન કે વાતચીત તેણે કરવી જોઈએ. વિદ્યાર્થીઓના મનોભાવને ધ્યાનમાં રાખીને શિક્ષકે કથન કરવું, જેથી વર્ગનું દરેક બાળક સરળતાથી શિક્ષકની વાત કે રજૂઆતને સમજી શકે. ખૂબ ઉતાવળથી બોલવાના કારણે વર્ગખંડની અસરકારકતા ઓછી થાય છે. શિક્ષકે વર્ગના દરેક બાળક સુધી પહોંચવાનું હોવાથી ખૂબ ધીરજ અને સંયમથી બાળકો સાથે વર્ગ વ્યવહાર કરવો. જે મુદ્દા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય ત્યાં ભારપૂર્વક રજૂઆત કરવી જોઈએ. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય તે છે કે શિક્ષક બાળકને જ્યારે વિષય વસ્તુ શીખવતો હશે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના મનોભાવને પણ ધ્યાનમાં રાખવાના છે. પોતાની બોલવાની શૈલી છે આરો અવરો પૂર્વકની હોવી જોઈએ. તેમજ પોતાનું કથન એક કરતાં વધુ એટલે કે વર્ગખંડના વધારેમાં વધારે વિદ્યાર્થી સમજી શકે તે માટે ધીરજપૂર્વક ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને મહત્ત્વના મુદ્દાને ફરી રિપીટ કરવાની જરૂર હોય તો રિપીટ કરવાનો, તેમજ શાંતિથી તેની રજૂઆત કરવી જોઈએ, જેથી બાળકો તેને સરળતાથી ગ્રાહ્ય કરી શકે. તો આમ બીજું પ્રત્યાયનની અંતર્ગત એ ધીરજપૂર્વક શિક્ષકે બોલવું જોઈએ. ત્યારબાદ દરેક વિદ્યાર્થી સાંભળી શકે તેવો અવાજ હોવો જોઈએ. શિક્ષકે વર્ગખંડમાં જ્યારે પોતાનો અવાજ જ્યારે રજૂ કરતો હોય છે ત્યારે વર્ગખંડની છેલ્લી પાટલી પર કે છેલ્લા આસન પર બેઠેલો વિદ્યાર્થી પણ શિક્ષકને સારી રીતે સાંભળી શકે તેવો હોવો જોઈએ. શિક્ષકની જે અવાજ છે તેનું ઉચ્ચારણ તે સ્પષ્ટ હોવું જોઈએ. તેનો અવાજ કર્ણપ્રિય હોવો જોઈએ. વર્ગખંડના બધા બાળકો પર તે ગાઢ અસર ઊભી કરતો હોવો જોઈએ. શિક્ષકનો અવાજ એ અતિશય ધીમો પણ ન હોવો જોઈએ કે વધારે પડતો મોટો પણ ન હોવો જોઈએ.
અધ્યયન પ્રક્રિયામાં વધારે પડતો મોટો અવાજ કે ધીમો અવાજ તે ખલેલ પહોંચાડતો હોય છે. આથી શિક્ષકે હંમેશા સપ્રમાણ મધુર અવાજથી વર્ગખંડની અધ્યયન પ્રક્રિયાને વધુ જીવંત અને અસરકારક બનાવી શકે છે. પરિણામે વર્ગખંડમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની પ્રત્યાયન પ્રક્રિયા ખૂબ જ ઝડપી બની રહે છે. ચોથો મુદ્દો છે સમાન અર્થ નીકળે તેવી ભાષા. વર્ગખંડના બાળકોમાં સંદિગ્ધતા પેદા ન કરે તેવી ભાષા શિક્ષકે વાપરવી. પ્રત્યાયનની ભાષા વર્ગખંડના બાળકોમાં સંદિગ્ધતા પેદા ન કરે તેવી ભાષા શિક્ષકે વાપરવી. બાળકો સ્પષ્ટ રીતે સમજી શકે તેવી ભાષા હોવી જોઈએ. તે દ્વિઅર્થી ન હોવી જોઈએ. વિરોધાભાસ જન્માવે તેવી રજૂઆતથી શિક્ષકે હંમેશા દૂર રહેવું જોઈએ, જેથી બાળકોમાં કોઈ પણ મુદ્દા અંગે સંશય કે સંદેહ પેદા ન થાય. તો હંમેશા શિક્ષકે પોતાની ભાષા સ્પષ્ટ અને સરળ શૈલીમાં રજૂ કરવી જોઈએ. તાલીમાર્થી બહેનો, આ હતી શિક્ષકની પ્રત્યાયન શૈલી વિશેની ભાષા, જેમાં શિક્ષકે સમજી શકાય તે પ્રત્યાયન અંતર્ગત તેણે સમજી શકાય તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. તેણે ધીરજપૂર્વક બોલવું જોઈએ. દરેક વિદ્યાર્થી સાંભળી શકે તેવો અવાજ હોવો જોઈએ અને સમાન અર્થ નીકળે તેવી ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ. હંમેશા તેણે સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. તો તાલીમાર્થી બહેનો, આજના આ તાસમાં આપણે મહત્ત્વના 2 મુદ્દાઓ શીખ્યા. આપણે ફરી એક વખત આજના તાસમાં આપણે શું શીખ્યા છે તે જોઈ લઈએ. આપણે વર્ગ વ્યવહારની અસર કરતા પરિબળોની અંદર સૌથી પહેલાં આપણે આધુનિક વર્ગખંડમાં શિક્ષકનો વર્ગ વ્યવહાર અને તેમજ અસરકારક વર્ગ વ્યવહાર અને વર્ગ વ્યવહારના અસર કરતા પરિબળો વિશેની માહિતી કેળવી. વર્ગ વ્યવહારના અસર કરતા પરિબળો અંતર્ગત આપણે વર્ગખંડમાં શિક્ષકનો વર્ગ વ્યવહાર, અસરકારક વર્ગ વ્યવહાર અને વર્ગ વ્યવહારની અસર કરતા પરિબળોના મહત્વના મુદ્દાને અંતર્ગત વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા જે 3 પ્રકારની હોય છે, જેમાં પરંપરાગત બેઠક વ્યવસ્થા, જૂથ કાર્ય માટેની વ્યવસ્થા, નિદર્શન બેઠક વ્યવસ્થા વિશેની માહિતી કેળવી. તેમજ પ્રત્યાયન અને બોલવાની ભાષા એટલે કે શિક્ષકની પ્રત્યાયન શૈલી કેવી હોવી જોઈએ તેના વિશેની સમજ મેળવી. તાલીમાર્થી બહેનો, આશા છે કે આજના તાસમાં તમને સારી એવી સમજ મેળવી ચૂક્યા હશો. આજના આ તાસની અંદર આપણે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કયા પ્રકારની હોય છે તેમજ શિક્ષકની પ્રત્યાયન શૈલી કેવી હોવી જોઈએ, આ 2 મહત્વના મુદ્દા વિશેની સમજ કેળવી છે. આશા છે કે ફરી મળીશું ફરી એક નવા મુદ્દાની સમજ સાથે. નમસ્કાર.